ડાંગ જિલ્લાના બોરખલ ગ્રામ પંચાયતના નંબર 1 પર ભ્રષ્ટાચારનો મામલો. ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ બોરખલ ગ્રુપ ગ્રામ પંચાયત ફરી એકવાર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોને કારણે ચર્ચામાં આવી છે. જાગૃત નાગરિકો તરફથી મળેલા અહેવાલ મુજબ આ ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં વ્યાપક ગેરરીતિ થઈ રહી છે, જેના કારણે ગ્રામજનોની સુવિધાઓ છીનવાઈ રહી છે. ચોક્કસ ગેરરીતિની વિગતો જોઈએ તો વર્ષ 2025-26 માટે 15મા નાણાં પંચ અંતર્ગત બોરખલ ગ્રામ પંચાયત કચેરી ખાતે કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું. હકીકતમાં થયેલું કામ કોન્ટ્રાક્ટર અને પંચાયતના પદાધિકારીઓની મિલીભગતથી માત્ર આગળની જૂની દિવાલને જે તોડીને નવેસરથી બનાવવામાં આવી છે અને તેને જૂની દિવાલ સાથે જોડી દેવામાં આવી છે. મોટો સવાલ બાકીની ત્રણેય બાજુની દિવાલોનું કામ અધૂરું છોડી દેવામાં આવ્યું છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે મંજૂરી થયેલી રૂપિયા 2 લાખની ગ્રાન્ટમાંથી અડધી ગ્રાન્ટ પણ ખર્ચવામાં આવતી નથી, છતાં પૂરા પૈસા ઉપાડી લેવાયા છે. જવાબદાર અધિકારીઓ પર સવાલ. આ ભ્રષ્ટાચારમાં માત્ર સરપંચ અને કોન્ટ્રાક્ટર જ નહીં, પરંતુ કામની દેખરેખ રાખનાર તલાટી કમ મંત્રી અને તાલુકા વિકાસ અધિકારી, ટીડીઓ કચેરીના કર્મચારીઓ મિલીભગત હોવાની શંકા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે મંજૂર રકમના મોટો હિસ્સો ભ્રષ્ટાચારમાં વેચાઈ ગયો છે. સ્થાનિકોની મુખ્ય માંગણી. બોરખલ ગ્રામ પંચાયતના જાગૃત નાગરિકોની સ્પષ્ટ માંગ છે કે ડાંગ જિલ્લાના સર્વોચ્ચ વહીવટી અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, ડીડીઓ પોતે આ કામની સ્થળ મુલાકાત લે અને નિષ્પક્ષ તપાસ કરે તો દૂધનું દૂધ, પાણીનું પાણી બહાર આવશે. જો ડીડીઓ દ્વારા કમ્પાઉન્ડ વોલના કામની ગુણવત્તા અને ખર્ચની ઊંડાણપૂર્વક તપાસ નહીં કરવામાં આવે તો બોરખલ ગ્રામ પંચાયતમાં સરકારી ગ્રાન્ટોનો ગેરઉપયોગ અને ભ્રષ્ટાચાર અટકશે નહીં. આ મામલે જિલ્લા વિકાસ અધિકારી, ડીડીઓ ડાંગ અને એન્ટી કરપ્શન બ્યુરો, એસીબી વલસાડ અને ડાંગ નવસારી એકમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તે અનિવાર્ય છે. ભ્રષ્ટાચાર આચરનાર જવાબદાર સરપંચ, તલાટી કમ મંત્રી અને કોન્ટ્રાક્ટર સામે કાયદેસરના પગલાં ભરવામાં આવે એવી ગ્રામજનોની અપેક્ષા છે. રિપોર્ટર રમેશ મહલા, ડાંગ.